1 મિનિટની વાર્તા. એક રામુ નામનો દૂધ વેચવાળો હતો, જે દરરોજ શહેરમાં દૂધ વેચવા જતો અને 2000 રૂપિયા કમાતો. બન્યું એવું કે એક વખત જ્યારે દૂધ વેચવા જઈ રહ્યો હતો, ત્યારે રસ્તામાં તેને તરસ લાગી અને નદી કિનારે પાણી પીવા ગયો અને ત્યારે તેને વિચાર આવ્યો કે આજે એક કામ કરું, આ દૂધમાં હું પાણી ઉમેરી આપું અને બધાને આપી દઉં, તો જે 2000 મળે છે એના મને 4000 મળશે. એટલે રામુએ એ કર્યું અને 2000ની જગ્યાએ 4000 મળ્યા અને બધા જ પૈસા પોતાના ઉપરના ખિસ્સામાં એમને રાખી આપ્યા. અને પછી પોતે ઘરે આવવા માટે બપોરે રવાના થઈ ગયો. જ્યારે આવી રહ્યો હતો ત્યારે ખૂબ તડકો હતો, એટલે એમને પાછી પાણીની તરસ લાગી. એટલે એ જ નદી કિનારે પાછો પાણી પીવા ગયો. જેવો પાણી પીવા જાય છે એટલે પોતે નીચે નમે છે એટલે બધા જ પૈસા પાણીમાં જતા રહે છે અને ખૂબ અફસોસ કરે છે. તો શીખ, અંતે પાણીનું પાણીમાં જ જવાનું છે. થેન્ક યુ.